ડીસા પાટણ હાઈવે પર આવેલા ડમ્પિંગ સાઇટની બાજુમાં ગંગાજી વોળામાં આજે અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। ઘટનાને પગલે મામલતદાર, ટીડીઓ અને પોલીસ સહિત ફાયર ફાઈટરની ટીમે બનાવ સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। ડીસા તાલુકાના જૂના ડીસા ગામ પાસે ગંગાજી વોળા આજુબાજુના લોકો ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને અહીંયા લોકો મરેલા પશુઓ, મેડિકલ વેસ્ટ, સડેલા શાકભાજી અને મરચાના ટુંડા નાખીને સળગાવી જતા તેની દુર્ગંધ મારતા ધુમાડાથી લોકોમાં રોગચાળાની દહેશત સેવાઈ છે। તેવામાં આજે અચાનક આ કચરાના ઢગલામાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। જૂથ જોતામાં આજે આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું અને આજુબાજુના લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો। આ બનાવની જાણ થતાં સ્થાનિક લોકોએ નાયબ કલેક્ટરને જાણ કરી હતી અને તેમના આદેશથી તાલુકા પોલીસનો સ્ટાફ, ગ્રામીણ મામલતદાર બીજે દરજી, તાલુકા વિકાસ અધિકારી ચિંતન પટેલ, તલાટી કમ મંત્રી હેમંત પંચીવાલા, જૂના ડીસા બીટ જમાદાર ભરતભાઈ સહિત પોલીસ સ્ટાફ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। ઉલ્લેખનીય છે કે જૂના ડીસા ગામે ગંગાજી વોળાની આજુબાજુમાં કેટલાક લોકો વસવાટ કરે છે અને અહીં ગંગાજી વોળા પાસે અનેક ફેક્ટરીઓ આવેલી છે। આ ફેક્ટરીમાંથી પણ કેટલાક લોકો કચરો ઠાલવી જાય છે અને આ સિવાય કેટલાક લોકો મેડિકલ વેસ્ટ, મરેલા પશુઓ, સડેલા શાકભાજી, મરચાની ફેક્ટરીઓવાળા મરચાના ટુંડા પણ અહીં ફેંકીને સળગાવે છે। મરચાના ટીંડા સહિતની ચીજ વસ્તુઓ સળગાવતા જેના કારણે નીકળતા ધુમાડાથી આજુબાજુના લોકોને આંખોમાં ઇન્ફેક્શન પણ થઈ રહ્યું છે, તો કચરાના સળગાવવાથી જે દુર્ગંધ મારતા ધુમાડાના કારણે લોકોના આરોગ્ય સામે પણ ખતરો ઊભો થઈ રહ્યો છે। ત્યારે વારંવાર બનતી આગની ઘટનાઓ માટે જવાબદાર લોકો સામે તંત્ર કાર્યવાહી કરે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠી છે। રીના પરમાર, ટુડે ન્યૂઝ, બનાસકાંઠા।